સુરત જિલ્લાના ઉમરપાડામાં જંગલ જમીનના વિવાદ વચ્ચે ગઈકાલે મહિલા આગેવાન લીલાબેન વસાવાએ ખેડૂતોને જમીન ખેડવા માટે આહવાન કર્યું હતું। સાગબારાના ખેડૂતો છેલ્લા 20 દિવસથી ધરણા પર છે। ધરણાના 20મા દિવસે ખેડૂતોએ જંગલની જમીન ખેડવા માટે હળ અને બળદ લઈ ખેડાણ શરૂ કર્યું છે। ખેડૂતો કહી રહ્યા છે કે વરસાદ આધારિત ખેતી અહીંયા થાય છે, ત્યારે અત્યારે ચોમાસાનો સમય ખૂબ ઓછો બાકી છે, ત્યારે ખેડૂતોને જમીન ખેડવા દેવામાં આવે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જે ખેડાણનો મુદ્દો હતો તેને કારણે ધરણાનો આજે 20મો દિવસ છે। આ 20મા દિવસે ગઈકાલે 19મા દિવસે આગેવાન લીલાબેન દ્વારા અને સંદીપ માંગરોળા છે, જે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે પ્રદેશના, તેઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે આવતીકાલથી તમામ ખેડૂતો ખેડાણ માટે જશે। પરંતુ એક તરફ સરકાર તરફથી પણ જાહેરાત કરી દેવામાં આવી છે કે વિસ્તારમાં જે છે જેટલા પણ સનદો જે પેન્ડિંગ દાવા છે તેઓને સનદ મળી શકે તેમ છે અને રક્ષાબંધન પછી તેઓ મુલાકાતે પણ મંત્રીઓ આવવાના છે। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ પણ કહ્યું હતું, પરંતુ ખેડૂતો જે છે તેઓએ હાલ આજે 20મા દિવસે ખેડાણ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે। જે આપણે જે ઊભા છે ત્યાં વડપાડા જે રેન્જ છે ઉમરપાડાની હરિપુરા રાઉન્ડ છે, ત્યાં ખેડાણ ચાલુ કરી દેવામાં છે ખેડૂત દ્વારા। વાત કરવામાં આવે તો સાંસદ મનસુખ વસાવાએ પણ પોઝિટિવ એમણે અભિપ્રાય આપ્યો હતો અને મંત્રીઓ જે છે તેઓ દ્વારા પણ પોઝિટિવ રિપ્લાય આપવામાં હતો, પરંતુ ખેડૂતો જે છે તેમણે કહ્યું હતું કે જે વરસાદી જે સિઝન છે તેમાં જ ખેતી કરીએ છીએ અને શિયાળો ઉનાળો અમારે તે ખેતી થતી નથી। તો આજે જે વરસાદી માહોલમાં જે છે ખેડાણ છે તેમને શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આગામી દિવસમાં શું સરકાર નિર્ણય છે, પરંતુ ખેડૂતોએ પોતાની મનમાની ચાલુ રાખી છે અને ખેડાણ ચાલુ કરી દીધું છે। જયદીપ વસાવા, સાગબારા, નર્મદા। હવે આજે જે જમીન બાબતે અમે ધરણાનું આયોજન કરીને ધરણા પર બેઠા છે, એ સમયને આજે અમારો 20મો દિવસ થતો છે અને બીજી મુદ્દાની વાત એ કે જે ખેતી અમે કરતા છે એ ખેતી કોઈ પિયત નથી કે બગાયત નથી। આ જે ખેતી છે, જમીન છે, એ અમે કે વરસાદના આધારે ખેતી કરતા છે। એટલે સરકારશ્રીને અમારી એ વિનંતી છે કે અત્યારે ચોમાસાનો સમય બી ઓછો છે, એ વિચારે અમે આજથી 20મા દિવસથી આ જમીન ખેડવા માટે અમે શરૂ કરી છે। અને કેમ કે વરસાદ ઉપર જ ખેતી થતી છે, એટલે કદાચ વરસાદ નહીં આવે, કદાચ તક નીકળીએ તો અમે જમીન કરવામાં કે ખેડવામાં અમને અનુકૂળતા ના આવે, એટલા માટે આજથી અમે આ જમીન ખેડવા માટે શરૂ કરી છે। અને સરકારશ્રીને એ બી વિનંતી છે કે અમારો જે હક અધિકાર છે, જળ જંગલ જમીન, એ અમારો અધિકાર છે, અમારો હક અમને મળે એ અમે વિનંતી કરતા છે। અને બીજી વસ્તુ કે જે જમીન અમે ખેડાણ ચાલુ કર્યું છે આજથી, એમાં અમને જે વૃક્ષ વાવેતર કરેલા છે એ વૃક્ષને અમે કોઈએ બીજી રીતે નુકસાન ના કરીએ, અમે સાચવવાની કોશિશ કરીશું અને જે ખેડાણ અમે કરતા છે એમાં વાવણી કરીશું। એ રીતે સરકાર અમને મદદરૂપ થાય અને અમારા જે હક અધિકાર છે એ અમને મળે એવી અમે સરકારશ્રી તરફથી અમે રાખીએ છીએ।